जम्मू काश्मीरना पहलगामમાં થયેલ આતંકી હુમલાનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગરના દહેગામના વેપારીઓએ પણ આ ઘટનાને વખોડી તેમજ હુમલાના વિરોધમાં બજાર બંધનું એલાન આપ્યું છે। આ વેપારીઓ બજાર બંધ રાખી મૌન રેલી કરી મામલતદારને આવેદનપત્ર આપશે। આવેદનમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી આતંકીઓને કડકમાં કડક સજા કરવા અપીલ કરી છે તો કેટલીક જગ્યાએ મૌન રેલી અને શોક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ હત્યાકાંડમાં જે નિર્દોષ સહેલાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને સમગ્ર દહેગામના વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠનો અને નગરજનો સાથે મળીને મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ અને સમગ્ર દહેગામને આજે બંધનું એલાન આપેલું હતું અને સમગ્ર દહેગામના વેપારીઓએ બંધ રાખેલ છે। जम्मू काश्मीरना पहलगामમાં થયેલ આતંકી હુમલાને લઈ દેશભરમાં દુઃખની લાગણી જોવા મળી છે ત્યારે કામરેજના સરથાણા જકાતનાકા પાસે રામકથાનું આયોજન કરાયું હતું જેમાં શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તેમજ આ ઘટનાને લઈ ઊંડો શોક પણ વ્યક્ત કર્યો હતો। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શહીદ પરિવારો માટે પ્રભુ રામ સમક્ષ પ્રાર્થના કરી અને ઘાયલ શ્રદ્ધાળુઓને ઝડપથી આરોગ્ય લાભ થાય તેવી પ્રાર્થના કરી હતી। હંમેશા તૈયાર અને હંમેશા સજાગ ભારતીય સેનાનો આ વિડિયો ખૂબ જ ખાસ છે। ભારતીય આર્મીએ તેના સત્તાવાર એક્સ હેન્ડલ પર આ વિડિયો શેર કર્યો છે જેમાં દુશ્મન સામેની ઓપરેશન ડ્રીલની એક ઝલક બતાવવામાં આવી છે। પાકિસ્તાનને પણ 1971નું દ્રશ્ય યાદ આવી જશે। 11 ડિસેમ્બર 1971ના રોજ વિશ્વનું સૌથી મોટું પેરાશૂટ ડ્રોપ ઓપરેશન ટાંગેલ સફળ રહ્યું હતું। ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાનથી બાંગ્લાદેશમાં ખાસ દળોને પેરાડ્રોપ કર્યા હતા। આ ભારતીય કમાન્ડો ઢાકામાં પ્રવેશ કરનારાઓમાંનો એક હતો। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। ફાટેલી નોટના બદલામાં તમને કોઈ ડબલ નાણાં આપવાની ઓફર કરે તો ચેતી જજો, નહીં તો જેતપુરના શખ્સની જેમ તમે પણ